સુરતમાં એએમએનએસમાં બ્લાસ્ટમાં મોતને ભેટેલાને સહાય આપવામાં આવી છે। કંપની મૃતકોના પરિવારને ₹50 લાખનું વળતર આપશે। મૃતકોના પરિવારની મદદે એએમએનએસ કંપની આવી છે। પરિવારમાંથી એક વ્યક્તિને નોકરી પણ આપવામાં આવશે। મૃતકોના પરિવારને ઇન્સ્યોરન્સ વળતર પણ ચૂકવવામાં આવશે। બ્લાસ્ટ બાદ આગ લાગતા 4ના મોત થયા હતા। આઝમ અમારી સાથે વધુ વિગતો સાથે જોડાયેલા છે। આઝમ, જે પ્રમાણે એએમએનએસમાં બ્લાસ્ટ બાદ જે લોકોના મૃત્યુ નિપજ્યા છે તેમને હવે વળતર આપવામાં આવી રહ્યું છે, શું માહિતી છે આ મામલે? વર્ષ 2024 છેલ્લી સાંજ હતી અને 6 થી 6:30 વચ્ચે હજીરા સ્થિત આવેલા આર્સેનલ મિત્તલ અને નિપોન સ્ટીલ કંપનીના અંદર પ્રચંડ બ્લાસ્ટ થયો હતો અને ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના અંદર 4 કોન્ટ્રાક્ટર કામ કરતા કર્મચારીના મોત નીપજ્યા હતા। સતત વળતરની માંગ ચાલી રહી હતી અને આખરે હવે એએમએનએસ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે જે 4 કોન્ટ્રાક્ટ હેઠળ જે મજૂરો કામ કરી રહ્યા છે તેનું મોત થયું છે તેમના પરિવારમાંથી એકને કંપનીમાં નોકરી આપશે। સાથે જ દરેક મૃતકને 50 લાખનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે। જી, ધન્યવાદ આઝમ આ માહિતી માટે।